કલ્પના કરો કે પોલીસ તમારા દરવાજે ઊભી છે. શું એ લોકો વોરંટ વગર અંદર આવી શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક નાગરિકને ખબર હોવી જ જોઈએ. તો ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે, શું પોલીસને ઘરમાં પ્રવેશવાનો અધિકાર છે? અને જુઓ, આ ખાલી એક સવાલ નથી, આ તો આપણી પર્સનલ સેફટી અને પ્રાઇવેસીના હકની વાત છે, એનો પાયો છે. એટલે આનો જવાબ જાણવો તો અત્યંત જરૂરી છે. તો સૌથી પહેલા એ બેઝિક નિયમથી શરૂઆત કરીએ જે લગભગ આપણા બધાના મગજમાં હોય છે. એ છે વોરંટનો નિયમ. જનરલી જોવા જઈએ તો જવાબ છે ના. એકદમ સીધી વાત છે. પોલીસ પરવાનગી વગર કે પછી વોરંટ વગર ઘરમાં ના આવી શકે, કેમ કે ઘર આપણી અંગત જગ્યા છે અને કાયદો આ વાતને, આ અધિકારને પૂરેપૂરું પ્રોટેક્શન આપે છે. તો આ વોરંટ છે શું? શું એ ખાલી એક કાગળનો ટુકડો છે? ના, બિલકુલ નહીં. એ એક ઓફિશિયલ કાનૂની દસ્તાવેજ છે જે કોઈ જજ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ શું કરે છે ખબર છે? એ પોલીસની સત્તા પર એક લિમિટ મૂકે છે અને આપણા જેવા નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. એટલે કે આ એક બહુ જ જરૂરી સેફટી ગાર્ડ જેવું છે. પણ શું આ નિયમ દરેક વખતે લાગુ પડે? જવાબ છે ના. કાયદામાં અમુક એક્સેપ્શન્સ પણ છે, અમુક અપવાદો છે. તો ચાલો હવે એ ઇમરજન્સી સિચ્યુએશન્સ પર નજર કરીએ જ્યારે પોલીસને વોરંટની જરૂર નથી પડતી. અમુક એવી અર્જન્ટ અને ગંભીર પરિસ્થિતિઓ હોય છે જેમાં કાયદો પોલીસને વોરંટ વગર પણ ઘરમાં આવવાની પરવાનગી આપે છે. હવે આવું કેમ? કારણ કે આવી સિચ્યુએશનમાં જો મોડું થાય તો ન્યાય અને સુરક્ષા બંને જોખમમાં મુકાઈ શકે છે. એટલે તાત્કાલિક એક્શન લેવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો એવી કઈ પરિસ્થિતિઓ છે જેને આટલી ગંભીર ગણવામાં આવે? જુઓ, અહીંયા 3 મુખ્ય કારણો છે. પહેલું, જો પોલીસ પાસે એકદમ પાક્કી ખબર હોય કે કોઈ ગુનેગાર ઘરમાં છુપાયો છે. બીજું, જો કોઈ ક્રાઇમ હમણાં જ થયો હોય અને પોલીસ ગુનેગારનો પીછો કરતાં ત્યાં પહોંચી હોય. અને ત્રીજું, જે સૌથી સિરિયસ છે, જો એવો ડર હોય કે ઘરમાં રહેલા પુરાવાઓનો નાશ કરી દેવામાં આવશે. આ ત્રણેય કેસમાં સમય બગાડવો એ ન્યાય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઓકે, તો આપણે પોલીસના અધિકારોની તો વાત કરી, પણ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, એક નાગરિક તરીકે આપણા પોતાના શું અધિકારો છે આ જાણવું તો બહુ જ જરૂરી છે. એક વાત છે ને, એક ગાંઠ બાંધી લેવા જેવી છે. ભલેને પોલીસ કાયદેસર રીતે ઘરમાં આવી જાય, એનો મતલબ એ નથી કે આપણા અધિકારો ત્યાં પૂરા થઈ ગયા. ના, આપણા મૂળભૂત અધિકારો ત્યારે પણ ચાલુ જ રહે છે અને આપણે હજી પણ પોતાની સુરક્ષા માટે અમુક જરૂરી પગલાં લઈ શકીએ છીએ. તો આપણા 2 મુખ્ય અધિકારો કયા છે? પહેલો, જો પોલીસ વોરંટ લઈને આવી હોય તો આપણે શાંતિથી એ વોરંટ જોવાની માંગ કરી શકીએ છીએ. આ આપણો હક છે. અને બીજો, જે બહુ ઓછા લોકોને ખબર હોય છે, કે જ્યારે સર્ચ ચાલી રહ્યું હોય ત્યારે આપણે કોઈ સાક્ષીને ત્યાં હાજર રાખવા માટે કહી શકીએ છીએ, જેમ કે કોઈ પડોશી હોય કે મિત્ર હોય. અને જુઓ, જે સોર્સમાંથી આપણે આ માહિતી લીધી છે ને, એ પોતે જ એક ચિંતાની વાત કહે છે. એ કહે છે કે ખૂબ ઓછા લોકો આ કાયદાઓ જાણે છે. અને સાચી વાત છે, આ જાણકારીનો અભાવ જ આપણને ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે. એના વગર આપણા અધિકારોની રક્ષા કરવી બહુ અઘરી બની જાય છે. તો છેલ્લે વાત બસ એટલી જ છે કે નોલેજ ઇઝ પાવર. જ્ઞાન જ સાચી તાકાત છે. હવે આ નિયમો અને આપણા અધિકારો વિશે આપણને ખબર છે. તો સવાલ હવે એ ઊભો થાય છે કે શું આપણે એક જાગૃત નાગરિક તરીકે જ્યારે જરૂર પડે ત્યારે આપણા અધિકારોનો શાંતિથી અને મક્કમતાથી ઉપયોગ કરવા માટે તૈયાર છીએ?